નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય એજ્યુકેશનમાં તમારું દરેક મિત્રોનું સ્વાગત છે। આજે હું તમારા માટે છે એ ધોરણ 10નો ભારતનો વારસો જેની શોર્ટકટ કી લઈને છે એ આવ્યો છું, જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે તો ઉપયોગી છે, સાથે સાથે જે લોકો ટેટ ટાટ ક્લાર્ક તલાટી મંત્રી વગેરેને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે। તો આ વિડીયોને છે અંત સુધી જોજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી તમને આગળના પણ વિડીયો મળે। આ ભારતના વારસાની અંદર એ રીતે દરેક પાઠ માટેની છે શોર્ટકટ કી બનાવેલી છે, જે વિદ્યાર્થીઓએ છે એક બે વખત વિડીયો જોવાથી સરળતાપૂર્વક છે અને આ યાદ રહી જશે અને તે લોકોને લખવાની પણ જરૂર પડશે નહીં। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં સૌપ્રથમ છે કે ભાઈ ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા ભારત માટે ઉપયોગમાં લેવાતા શબ્દો। તો કોઈ પણ રીતે તમને છે વિકલ્પ પૂછાય એની માટે તમારે છે નામ ગોખવાની જરૂર નહીં પડે કે ભાઈ ભારત માટે છે અત્યાર સુધી કયા કયા નામ લેવામાં આવ્યા છે। તો એની માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે ભારત અને ભરત જંબુદ્વીપથી આયા। શું યાદ રાખવાનું છે? ભારત અને ભરત જંબુદ્વીપથી આયા। ભારત એટલે ભારત વર્ષ, બીજું છે ભરત, તો એની માટે યાદ રાખવાનું છે ભરત ખંડ, ત્રીજું છે જંબુદ્વીપ અને ચોથું છે આર્યવર્ત। એટલે એની માટે તમારે જે વિકલ્પોમાં ગમે એ રીતે તમને પૂછાય કે ભાઈ નીચેનામાંથી છે એ ભારત માટે કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો નથી, તો તમને આ જે સૂત્ર યાદ હોય કે ભાઈ ભારત અને ભરત જંબુદ્વીપથી આયા, તો નીચેના વિકલ્પોમાં કોઈ પણ નામ તમને છે ચોથું એડ કરેલું હોય તો આ સૂત્ર તમે યાદ રાખેલું હોય કે ભાઈ ભારત અને ભરત જંબુદ્વીપથી આયા, તો તમે સરળતાપૂર્વક છે એ કહી શકો કે ભાઈ ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત। પછી બીજું છે કે ભાઈ ભારતનું સ્થાન અને વિસ્તાર, કે જે ભારતનું છે એ જનસંખ્યાને ધ્યાનમાં રાખીને છે કેટલામું સ્થાન છે કે વિસ્તારને ધ્યાનમાં રાખીને છે કેટલામું સ્થાન છે। મોટા ભાગના વિદ્યાર્થીઓ પહેલા યાદ તો રાખેલું હોય કે ભાઈ જનસંખ્યામાં બીજું અને વિસ્તારમાં સાતમું, પણ જેવું પેપર આવે ને પ્રશ્ન જોવે તો કન્ફ્યુઝ થતા હોય કે ભાઈ વિસ્તારમાં કેટલામું હતું કે જનસંખ્યાને ધ્યાનમાં રાખીને કેટલામું હતું। તો એની માટે તમારે યાદ રાખવાનું છે બીજસાવી। શું યાદ રાખવાનું છે? બીજસાવી, કે ભાઈ બી એટલે બીજું, શેમાં? તો કે જનસંખ્યામાં, બીજું જનસંખ્યામાં એટલે કે વસ્તીની દ્રષ્ટિએ છે કેટલામું છે? બીજું, અને સા એટલે સાતમું, શેમાં? તો કે વી એટલે વિસ્તાર। તો સરળતાપૂર્વક તમને યાદ રહી જાય શું? તો કે ભાઈ બીજસાવી તમે યાદ રાખેલું છે, બીજું જનસંખ્યામાં, સાતમું વિસ્તારમાં। તો પેલું તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ભારત માટે ઉપયોગમાં લેવાતા શબ્દો, તો ભારત અને ભરત જંબુદ્વીપથી આયા, ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત। પછી સ્થાન અને વિસ્તાર, તો એમાં તમારે યાદ રાખવાનું છે બીજસાવી। બી એટલે બીજું, જ એટલે જનસંખ્યામાં, સા એટલે સાતમું, વી એટલે વિસ્તારમાં। પછીનું ત્રીજું છે કે ભાઈ ભારતનો વારસો, કે ભારતના વારસો છે એના કેટલા પ્રકારે છે? તો કે બે। એની માટે તમારે શું યાદ રાખવાનું છે? પાસા। પા એટલે પ્રાકૃતિક વારસો અને સા એટલે સાંસ્કૃતિક વારસો। તો પ્રાકૃતિક વારસાની અંદર પાછા 4 વિભાગ એની અંદર પડે છે, એની માટે તમારે યાદ રાખવાનું છે વનભૂમિ, વન્ય, નદી। શું યાદ રાખવાનું છે? વનભૂમિ, વન્ય, નદી। વન એટલે વનસ્પતિ જીવન, ભૂમિ એટલે ભૂમિ દ્રશ્યો, વન્ય એટલે વન્ય જીવન અને
ચોથું છે નદીઓ. પ્રાકૃતિક વારસાની અંદર તમને પૂછાય 3 માર્કની અંદર તો પણ તમે છે વ્યવસ્થિત મુદ્દાસર એક પણ મુદ્દો ભૂલ્યા વગર તમે લખી શકો. સૂત્ર યાદ રાખવાનું છે વન ભૂમિ વન્ય નદી. વ એટલે વનસ્પતિ જીવન, ભૂમિ એટલે ભૂમિ દ્રશ્યો, વન્ય એટલે વન્ય જીવન અને ચોથું યાદ રાખવાનું છે નદીઓ. ત્યાર પછી આપણે બીજો એની અંદર ભાગ જોઈએ તો એની માટેનું આપેલું છે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસાની અંદર આપણે બે એની અંદર યાદ રાખવાનું છે કે ભાઈ બે પ્રકારની એની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષો પ્રાપ્ત થયા તે અને બીજું યાદ રાખવાનું છે મૌર્ય યુગ. હવે આની અંદર ઘણી વખત તમને પૂછાતું હોય કે ભાઈ નર્તકીની મૂર્તિ છે એ ક્યાંથી પ્રાપ્ત થઈ, કઈ સંસ્કૃતિમાંથી. તો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો તમારે યાદ રાખવા હોય તો એની માટે સૂત્ર યાદ રાખવાનું છે કે ન દે માનવ પડદા. કોઈ વ્યક્તિ પડદો દેવા જતો હોય ને આપણે એને રોકવો હોય તો આપણે એને કહેવાનું કે ભાઈ ન દે માનવ પડદા. ન એટલે નર્તકીની મૂર્તિ, દે એટલે દેવી દેવતાઓની મૂર્તિ, માનવોની મૂર્તિ, શિલ્પીઓ, પછી પશુઓ, ર એટલે રમકડાઓ અને દા એટલે દાઢીવાળા પુરુષનું શિલ્પ. ફરીથી જોઈએ નર્તકીની મૂર્તિ, દેવદેવીઓની મૂર્તિ, માનવનું શિલ્પ, પશુઓ, રમકડાઓ અને દાઢીવાળા પુરુષનું શિલ્પ. એ જ રીતે આપણે મૌર્ય યુગમાંથી પણ છે અમુક અવશેષો પ્રાપ્ત થયેલા છે. તો એ કયા અવશેષો મૌર્ય યુગના? તો કે ઊંધા બુધ સાર. શું યાદ રાખવાનું છે? ઊંધા બુધ સાર. ઊંધા એટલે ઊંધા કમળની આકૃતિ, પછી બુધની પારમિતાનું શિલ્પ અને સારનાથના ધર્મચક્રનું ગૌતમ બુદ્ધની મૂર્તિ. ફરીથી જોઈએ ઊંધા કમળની આકૃતિ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ અને સારનાથના જે ધર્મચક્રના ગૌતમ બુદ્ધની મૂર્તિ. ફરીથી એક વખત શોર્ટમાં આપણે પાછું રિપીટ કરી દઈએ કે ભાઈ ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત માટે ઉપયોગમાં લેવાતા શબ્દો તો ક્યાં ક્યાં છે? તો કે ભારત અને ભરત જંબુદ્વીપથી આયા. તો એની માટે યાદ રાખવાનું છે ભારત વર્ષ, ભરત એટલે ભરતખંડ, જંબુદ્વીપ અને આયા એટલે આર્યવર્ત. પછી ભારતનું સ્થાન અને વિસ્તાર તો એમાં યાદ રાખવાનું છે બીજ સાવી. બી એટલે બીજું જનસંખ્યામાં, સા એટલે સાતમું શેમાં? વિસ્તારમાં. પછી ભારતનો વારસો તેના પાસા યાદ રાખવાનું છે. પા એટલે પ્રાકૃતિક વારસો ને સા એટલે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની અંદર યાદ રાખવાનું છે વન ભૂમિ વન્ય નદી, વનસ્પતિ જીવન, ભૂમિ દ્રશ્યો, વન્ય જીવન અને નદીઓ. સાંસ્કૃતિક વારસાની અંદર યાદ રાખવાનું છે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો અને મૌર્ય યુગના જે અવશેષો. આમાંથી તમને કોઈ પણ પૂછાય કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ક્યાં ક્યાં પ્રાપ્ત થયેલા છે, અથવા કોઈ પણ તમને એક આપેલું હોય અને કેનું છે તો એ યાદ રાખવા માટે તો ન જે માનવ પડદા, નર્તકીની મૂર્તિ, દેવી દેવતાઓની મૂર્તિ, માનવ શિલ્પ, પશુઓ, રમકડા અને દાઢીવાળા પુરુષનું શિલ્પ. એ જ રીતે મૌર્ય યુગની અંદર જોઈએ તો ઊંધા બુધ સાર, ઊંધા કમળની આકૃતિ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું ચિત્ર શિલ્પ અને સારનાથના ધર્મચક્રનો ગૌતમ બુદ્ધની મૂર્તિ. તો આ રીતે તમે શોર્ટમાં ગમે એમ તમને વિકલ્પ પૂછાય તો તમે સરળતાપૂર્વક યાદ રાખી શકો. તો આવા ને આવા વિડીયો જોવા માટે વિડીયોને છે એ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.